સૌ પ્રથમ આની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ એડ કરો એટલે તરત જ 1 ક્યુબ બટર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી નાખશું. પછી આની અંદર એડ કરશું ડુંગળીની પ્યુરી અને ટમેટાની પ્યુરી અને પછી આની અંદર એડ કરશું 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને થોડુંક મીઠું અને પછી આને બરાબર મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી બંધ રાખશું અને 2-3 મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો આપણી ડુંગળી ટમેટાની ગ્રેવી એકદમ મસ્ત મજાની પાકી ગઈ છે. તો હવે અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો, થોડુંક ધાણા જીરું, ચપટીક હળદર અને પછી સ્વાદ અનુસાર આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું અને પછી થોડુંક પાણી એડ કરી દઈશું ગ્રેવી માટે અને પછી આની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને બરાબર 2 થી 3 મિનિટ સુધી મિક્સ કરી દઈશું અને 2 થી 3 મિનિટ થઈ જાય પછી આની અંદર કાજુ એડ કરીને આને બરાબર બધા ગ્રેવી સાથે એડ કરી દઈશું. પછી આની અંદર આપણે છેલ્લે 1 ચમચી જેટલી ફ્રેશ મલાઈ એડ કરી દઈશું અને છેલ્લે ગરમ મસાલો અને ફ્રેશ દાણા એડ કરી દઈશું. 1 મિનિટ રાખ્યા પછી આપણું કાજુ મસાલાનું શાક બનીને રેડી છે. થેન્ક યુ. આભાર.